તો અત્યારે છે ને ફાઇનલી અત્યારે છે ને 5 વાગી ગયા છે ને અમે બધા છે ને બેઠા છે બપોરદીના બેડરૂમમાં હતા અને મારા હસબન્ડને છે ને પેટમાં દુખાવો થાય છે ને એક આ સાઈડની નસ પણ દુખે છે એમ નસ દુખે ને અચાનક એકદમ જોટો મારી દે છે તો એવો એને દુખાવો થયો ને અમારે ત્યારે બહાર જવાનું હતું તો બહાર જવાનો પ્રોગ્રામ પણ આપણે કેન્સલ કરી દીધો કેમ કે અત્યારે દુખાવો અડધી કલાક જેવું થયું અને દુખાવો થાય છે આપણે બહાર ગયા હોય ને વધારે દુખાવો થયો તો ઘરે આવતા પાછું આપણે વાર લાગે તો ત્યારે આપણે છે ને માંડીવેળું જવા માટે જવાનું હતું મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે અને જે આ મારું સ્પીકર હતું ને શૂટ કરવા ટાણે વોઇસમાં મસ્ત આવે એમ તો એ પણ છે ને ખરાબ થઈ ગયું છે આ સુરતથી લીધેલું હતું કંઈ બહુ ઝાઝું હાયલું નહીં તો કીધું બતાવી જોઈએ જો રિપેરિંગ થાય ને તો ભલે એમ તો આવું કંઈક અમારે કામ કરવાનું હતું તો પછી બધું અત્યારે બંધ રાખી દીધું છે ને મોબાઈલ એકદમ ફૂલ થઈ ગયો છે મારો તો એડિટિંગ એવું કરવું હોય ને વિડીયાને એવું શૂટ ને એવું કરવું હોય ને ત્યારે બહુ કેવડાવે છે એમ તો અત્યારે અમે છે ને શાંતિથી બધા બેસી ગયા છે કપડાં હકેલવાના પાછળ તો પડ્યા છે બાકી તો છે તોલું મલુંના બેગ પણ ત્યાં પડ્યું છે તો હવે આપણે ઘરનું કામ કરી લેવી નકર એમ કીધું હતું કે ઘરનું કામ બધું મૂકીને આપણે જતા રહેવી આમ પછી આવીને બધું સાંજે કરી નાખશું હવે ઘરનું કામ કરી નાખીને જોઈ કાલે જઈશી કે નહીં પછી નકર થોડાક દિવસ પછી જો મારી હાલત કેવી થઈ ગઈ તમે જોઈ શકો છો કે અમે છે ને બગસરા થતા હતા મારા મોટા બાબાની યુનિફોર્મ ચીવડાવવાનો તે ને કાપડ હાટુથી ને બધું જતા હતા ને તો રસ્તામાં અમારી ગાડી પડી ગઈ બંધ દોરીને આવતા હતા એક્ટિવા કોઈ હોય તો દોરાય નહીં વજનવાળું એટલું હોય એટલે એક ભાઈ નીકળ્યા તોરીના આંખની ઓળખાણ નહોતી પણ એણે છે ને ગાડી બાંધીને અને પેટ્રોલ પંપે પુગાડીશ હું એની જશું તો કોણ કહેશે હજી કે માણસાઈ જ છે નહીં એમ કે હજી આ લોકો સેવા કરવાવાળા માણસો ઘણા છે હજી પોતે એમ તો માણસાઈ જ ગઈ નથી તો એ ભાઈ ઠેઠ લગન પેટ્રોલ પંપે ગાડી પુગાડી વાંચતી ને હું ત્યાં હારીને જાઉં છું તો હજી આપણા કાઠિયાવાડની અંદર જે માણસાઈ ઘણી છે હજી અને રાખવી પણ જોઈએ આજ મારી રહેવું થયું કાલ બીજા રહેવું થયું હા આવજો ભાઈ થેન્ક યુ હો તો એ ભાઈ પેટ્રોલ પંપે પુગાડીને અને રસ્તામાં મને હામાં મળ્યા તો આપણે થેન્ક યુ પણ કહી દીધું છે અને મારી હાલત જો ત્યારે બહુ ખરાબ થઈ ગઈ છે હાલ ક્યારે આપણે હેલા ન હોય ને મારે તડકો એટલો હશે ને પરસેવો વળી ગયો હશે તો હજી થેન્ક યુ સો મચ એ ભાઈને હજી કહું છું વિડીયો જોતા હોતી ભાઈને ખ્યાલ આવશે હોતે કે આવો નવો બધાને સપોર્ટ કરવો જોઈએ કાં બીજાને કેમ કે આજ મારી લાઈફમાં પહેલી વાર બનાવીનો તો મને ખબર પડી જાય કેટલી વિહે હો થાય એમ તો કોઈ પણ એવું નથી કે બેન હોય તો એની ખાલી મદદ કરવી એમ ગમે જેન્ટ્સ હોય તો પણ એની મદદ કરવાની એની એમ જો આપણે છે ને કાલે સાંજે બનાવ્યું તો મૈસૂર પણ વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે ગરમી એટલી થતી હતી અને સાંજે પાવ પણ લઈ આવ્યા હતા ને અત્યાર પછી 2 ડઝન પાવ લઈ આવીશું ને ભાખરીનો લોટ થોડોક તોલું મોલું અને સવારે સ્કૂલે ગયા હતી ભાખરી બનાવી હતી 3-4 ભાખરીનો લોટ લઈ લે પાવ બળી જાય છે ગેસ ધીમો કરી તો અમે છે ને યાર મૈસૂર અને પાવ ભાજીની સોરી પાવ ને મૈસૂર પેપર નહોતા બનાવ્યા પતિદેવની ફરમાઈશ હતી કે મને મૈસૂર બનાવી દે ને પાવ જોડે એમ તો મેં કીધું વાંધો નહીં બનાવી દો તો ચાલો એનું રિવ્યૂ લઈ લેવી કે એમને કાલે સાંજે બનાવેલું મૈસૂર કેવું લાગ્યું ઓય પતિદેવ હેલો કાલે સાંજે મૈસૂર બનાવ્યું તો તમને કેવું લાગ્યું સારું હતું એમ કીધું છે તો આપણે હવે છે ને ખાઈ લેવી શાંતિથી બેસીને હવે ચાલો બધા બપોરા કરવા ઉપરથી ઠંડી ઠંડી છાશ મૈસૂર ને પાવ અને અત્યારે બપોરે બપોરા કરી લેવાના છાશ જોડે ચાલો બધાય